નમસ્કાર દોસ્તો અને વિદ્યાર્થીઓ, ખાસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ। જ્યારે પણ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોય છે ત્યારે આપણે બાળકોને કહેતા હોઈએ છીએ કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે આપણા સર સીવી રામન દ્વારા જે રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી અને એના કારણે એમને જે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો એના કારણે આપણે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ। પણ જ્યારે આપણે આ વસ્તુ બાળકોને તથા નોર્મલ જે સાયન્સ બેકગ્રાઉન્ડના વ્યક્તિઓ નથી એમને કહેતા હોઈએ છીએ ત્યારે રામન ઇફેક્ટ વિશે એ લોકો સમજી શકતા નથી। અને જો રામન ઇફેક્ટ જ ના સમજી શકતા હોય તો પછી આપણા સીવી રામન સરની મહાન શોધને સમજી શકવામાં એ નિષ્ફળ નીવડે છે। તો આજે મારો એક પ્રયાસ હશે કે સાદી ભાષામાં, જો કે રામન ઇફેક્ટ એ ફિઝિક્સનો વિષય છે, ફિઝિક્સનો ટોપિક છે, સમજવો થોડો અઘરો છે, પણ તો પણ હું સરળ ભાષામાં નોર્મલ વ્યક્તિઓને સમજાઈ જાય કે શું છે એનો પ્રયત્ન કરીશ। તો રામન ઇફેક્ટને આપણે સમજાવીએ તો એક તમને ઉદાહરણ આપવું પડશે મારે કે નોર્મલી આપણે પ્રકાશ જોઈએ છે તો સફેદ કલરનો હોય છે, વ્હાઇટ રંગનો હોય છે, પણ જ્યારે એ જ સૂર્યમાંથી આવતો પ્રકાશ જ્યારે ચોમાસા દરમિયાન મેઘધનુષ્ય રચાય છે ત્યારે એ જ સૂર્યનો જે રંગ છે એ 7 રંગમાં વિભાજિત થાય છે। આના જ આધારે અને બીજી એક ઘટના છે કે રામન ઇફેક્ટ શાના માટે સીવી રામનને માઇન્ડમાં આવ્યું કે આ શોધવી જોઈએ। તો એમને એકવાર જહાજમાં જતા હતા અને ત્યારે એમણે સમુદ્રનું પાણી ભૂરા કલરનું જોયું અને એ જ પાણી જ્યારે એમણે ગ્લાસમાં લીધું તો ગ્લાસમાં વ્હાઇટ લાગતું। તો એમને એવું થયું શાના કારણે આ જે સમુદ્રનો કલર છે એ ભૂરો છે। તો આવી ઘટનાઓને કારણે એમને રામન ઇફેક્ટ અથવા આ પ્રકાશ વિશે એમને ઉત્સુકતા જાગીને એમણે શોધખોળ માટે પ્રયત્ન કર્યો અને એના આધારે જ રામન ઇફેક્ટ, રામન સ્પેક્ટ્રોસ્કોપીની શોધ કરી। હવે રામન સ્પેક્ટ્રોસ્કોપી શું છે? તો કે જ્યારે પ્રકાશને કોઈ પદાર્થમાંથી, અને એ પદાર્થમાં બી ખાસ કરીને પ્રવાહી અને વાયુ પદાર્થમાંથી કોઈ પ્રકાશને પસાર કરવામાં આવે છે ત્યારે એ પ્રકાશના જે કણો છે જેને આપણે ફોટોન કહીએ છીએ એ એની ગતિમાં, એની તરંગ લંબાઈ અને એના કલરમાં પરિવર્તન થાય છે। આ હતી એક એમની શોધ કે જ્યારે બી કોઈ પ્રકાશને પસાર કરવામાં આવે છે તો એના કલરમાં બદલાવ થાય છે, એના સ્પીડમાં બદલાવ। અને હું તમને આ જ વસ્તુને સરળ રીતે સમજાવું તો એક બોલ છે, એ બોલને એક સખત દીવાલ પર આપણે મારીએ તો જેટલી સ્પીડમાં આપણે મારીએ છીએ એટલી સ્પીડથી એ બોલ પાછું આવે છે, એના કદમાં કે એમાં કંઈક ફેરફાર થતો નથી। પણ જ્યારે આ જ બોલને આપણે કોઈ પોચી અથવા એક નરમ દીવાલ પર આમ મારીએ તો જે ગતિથી આપણે માર્યો છે એ ગતિથી એ પાછો આવે જ નહીં। આ જ વસ્તુ એક રામન ઇફેક્ટ બાબતે પણ સત્ય થાય છે। હવે આ રીતે બી કદાચ તમને ન સમજાયું તો આના ઉપયોગ શું છે એ જોવું પડે। આ રામન ઇફેક્ટના આધારે જ આજે રામન સ્પેક્ટ્રોસ્કોપી તૈયાર કરવામાં આવી। એના ઉપયોગો સમજો કે મેડિકલ ક્ષેત્રે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આ બધું ઘણો ઉપયોગમાં આવી છે। દાખલા તરીકે સમજો કે આપણે મેડિકલ ક્ષેત્રે વાત કરીએ તો કેન્સરના નિદાન માટે આ જે રામન ઇફેક્ટ, રામન સ્પેક્ટ્રોસ્કોપી જે ઘણી અગત્યની છે। આપણા શરીરને અથવા કોઈ પણ એને નુકસાન કર્યા વગર આપણા કોષોને સારા છે કે ખરાબ છે એ જોવા માટે પણ રામન ઇફેક્ટની જે રામન સ્પેક્ટ્રોસ્કોપી છે એનો ઉપયોગ થાય છે, નિદાન માટે ઉપયોગ થાય છે। ડાયાબિટીસમાં ગ્લુકોઝને માત્રા માપવા માટે, એના મોડરેટ અથવા માઇલ્ડ એ માપવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે। દાખલા તરીકે સમજો કે આપણી અવકાશ વિજ્ઞાનમાં વાત કરીએ તો અવકાશ વિજ્ઞાનમાં ઈસરો છે કે નાસા છે એ બીજા ગ્રહના, ચંદ્ર અથવા મંગળના જે પાર્ટ્સ લાવે છે, જે પથ્થર લાવે છે એમનામાંથી પણ એ સ્પેક્ટ્રોસ્કોપી પસાર કરી અને એના કણો વિશે માહિતી મેળવવા માટે અને આગળ અભ્યાસ માટે એ ખૂબ જ જરૂરી હોય છે। ફાર્માસ્યુટિકલની વાત કરીએ, ફાર્માસ્યુટિકલમાં દવાઓ શુદ્ધ છે, એમાં રહેલા પાર્ટિકલ્સ કયા છે, સારા છે, ખરાબ છે એ જાણવા માટે પણ આ જે સ્પેક્ટ્રોસ્કોપી છે એનો ઉપયોગ થાય છે। દવાઓ છે, ખેતીવાડી, એટલે ઘણા બધા આજે જ્યારે આમની શોધ થઈ એના પછી વિજ્ઞાન ક્ષેત્રે બીજી બધી શોધો થવાના રસ્તાઓ ખુલી ગયા। એટલા જ માટે એ વખતે એમને સમજાયું કે આ ખરેખર એક મહાન શોધ છે અને એ વખતે
ભારતના નહીં એશિયાના પ્રથમ વ્યક્તિ હતા કે જેમને નોબેલ પારિતોષિક મળ્યું હોય. એટલે આજના દિવસે આપણે સીવી રામન સરને યાદ કરવા જોઈએ અને આ વિડીયો હું એમને જ શ્રદ્ધાંજલિ રૂપ એક અર્પણ કરું છું કે એક મહાન શોધ હતી. જો કે એ ભારત રત્નના સાચા હકદાર હતા અને એમને ભારત રત્ન મળ્યો અને એ ખરેખર એક ભારતના રત્ન હતા. તો સીવી રામન સર વિશે મેં જે માહિતી આપી છે તમને ગમી હશે. રામન ઇફેક્ટ વિશે કાંઈ પણ વધુ જાણકારી ધરાવતા હોવ, એના વધુ વ્યવહારિક ઉદાહરણો આપી શકતા હોવ તો કોમેન્ટ્સમાં જરૂર લખજો. બીજાને જાણકારી મળશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.